આ સફરની વચ્ચે નારાયણ બાપુ જેમનું તમારા જીવનમાં કોઈક ને કોઈક રીતે આવવાનું થાય છે. એક વખત વાગડમાં અમારે નાના મોટા કાર્યક્રમ હોય એટલે જતા હોઈએ. 1993માં બાપુ જે તે વખતે એમની વાડી હતી બીદડા રોડ ઉપર વાડી. દાતાર બેન્જો વાદક ઇસ્માઇલ દાતા. હા, ઇસ્માઇલ દાતાર બેન્જો વાદક અને ઓસ્માન મીર તબલામાં અરે વાહ. સાથે જતા હતા. બીદડા આવ્યું તો ઇસ્માઇલ દાતાર કે બાપુ અહીંયા હશે, આપણે નારાયણ કરતા જઈએ. તે મેં થોડીક ના પાડી બીકના કારણે. મર્યાદા વિવેક તો એ જરૂરી છે ને. મેં કીધું હાલો. અમે પછી 3 જણા બેઠા હતા. એટલે પછી મારા સાઈડે આમ હાથ ઊંચો કરીને આંગળી આમ કરી અને કીધું આ ભાઈ કોણ છે? એટલે ઇસ્માઇલ દાતાર કે બાપુ આ જે નાનો ડેરો કહેવાય ને ઈ છે. ખબર નહીં પણ એ બાપુને કાંઈક મગજમાં એ વસ્તુ બેસી ગઈ. સંત છે ને, સંતમાં દયા તો પહેલી હોય. એટલે એમને દયા આવી ગઈ અને એવું થયું કે આપણે આ છોકરાને પ્રોત્સાહન આપવો પડે. અને બાપુનું 3જા જ દિવસે પ્રોગ્રામ હતો ભુજ તાલુકામાં રુદ્રાણી. અમે સાથે બધા ગયા. દાતારને એ લોકોને તો બેન્જોને વગાડવાનું હતું ને, એ લોકો સ્ટેજ ઉપર ગયા. હું નીચે સામે. બાપુએ ભજન ગયા 4. HV સાઉન્ડના માલિક જે તે વખતે દિનેશભાઈ, એમણે નારાયણ બાપુને કીધું કે બાપુ નાનો ડેરો આવ્યો છે. તો બાપુને એ વસ્તુ યાદ આવી ગઈ. ક્યાં છે? બોલાવો બોલાવો. બીક તો લાગી પણ હવે મેં કીધું બાપુ બોલાવે એટલે આપણાથી જવાય તો. હુકમ છે. પછી બાપુએ જાહેરમાં સાઉન્ડ ચાલુ કરાવીને કીધું કે ભાઈ આજે પ્રોગ્રામમાં એક નાના ડેરા કરીને આવ્યા છે ને, બહુ સારું ગાય છે. હવે નારાયણ બાપુ કહે કે બહુ સારું ગાય એટલે પ્રજા તો સાંભળવાની જ તે. વાહ.